વાવથરાના દિયોદરમાં ખેડૂતોના મુદ્દે કિસાન સંઘની રજૂઆત. નર્મદાની પાઇપલાઇનનું કામ સીધી ધીમી ગતિએ ચાલતું હોવાનું કિસાન સંઘે દાવો કર્યો. વાડિયાથી જેરડાની પાઇપલાઇનનું કામ સત્વરે પૂરું કરવા કિસાન સંઘે માંગ કરી છે. ટેકાના ભાવે બાજરીની ખરીદી ચાલુ કરવા માટે પણ ખેડૂતોએ મામલતદારને રજૂઆત કરી છે કે જ્યાં ખેડૂતોને જાણ કરીને વહેલી તકે બાજરીની ખરીદી થાય તેવી કિસાન સંઘે માંગ કરી છે. તોલ માપની મર્યાદા નક્કી કરી વહેલી તકે રૂપિયા ચૂકવી દેવાની પણ રજૂઆત કરવામાં આવી છે. પત્ર આ ખેડૂતોની મોગને લઈને અમે આજ પ્રાંત અધિકારીની અંદર અમે આનું આવેદન પત્ર આપ્યું તો એની અંદર ખેડૂતોની નોંધણી બાજરીના ટેકાના ભાવની કરાઈ. એની અંદર બ્લેકલિસ્ટની અંદર ઘણા ખેડૂતોના નામ મૂક્યા છે. એ સત્વરે બ્લેકલિસ્ટમાં કાઢીને એમની ખરીદી કરે. અને બીજું પાઇપલાઇનની અંદર જે ખેડૂતોના ખેતરોની અંદર બાકી કામ થાય એ સત્વરે પૂરું કરે, ત્યાંથી ખેડૂતો એમાં વાવણી કરે. આ ભારતીય કિસાન સંઘ મંત્રી તરીકે મારી બે રિક્વેસ્ટ છે. ઝડપીમાં ઝડપી બ્લેકમાંથી કાઢે અને અમને ઊંચા ભાવ આલે તો અમને હટ પૈસા મળે તો હટ મગફળી લાવો અને હટ ખાતર લઈને પહેરો અને અમારા છોકરા નભે. એટલે અમારા છોકરા રખડી જાય છે. આ પાઇપલાઇન વાળા કોક રખડાવશે અને કોક આ ટેકાના ભાવ વાળા રખડાવશે. એટલે મહેરબાની કરીને એને ભગવાન સદબુદ્ધિ આલે તો હટમાં હટ આ સત્વરે પાર લાવે એવી અમારી વિનંતી છે. ટેકાના ભાવની મગફળી લેવાની હતી, એમાં મેં બાજરી ફોર્મ ભરાયું હતું. એમાં મારું ઓલામ નોસી દીધું છે. હવે મારે માર્કેટમાં વેચવા દઉં તો ભાવ નથી આવતો અને મારે અહીંયા આવવા દઉં તો એમાંથી કાઢીને મારો નામ નથી લાવતા. મેં ટેકાના ભાવ સારું કર્યું બરોબર, તો મારે આ બધું લાવવું તો મને નુકસાન કેટલું પડે. તો હવે મારે બાજરીનું બધું વેચવું તો કોઈક મગફળી લાવવું, બિયારણ લાવવું, બીજું લાવવું બરોબર છે. તો હવે એ છે ને, હવે એ મારું લાવે તો હું એ વેચીને કોક કરી કહું. ખેડૂતોને અત્યારે મગફળી વાવવાની સિઝન ચાલુ છે એટલે ખેડૂતોને અત્યારે મગફળીનું મોટા ભાવનું બિયારણ લાવવું હોય તો ખેડૂતોનો નંબર હજી આવ્યો નથી અને ખેડૂતો બાજરી ભરાવવા માટે બધા રાહ જોઈને બેઠા છે. એટલે આજે ભારતીય કિસાન સંઘના પડતા પ્રતિનિધિઓ અને ખેડૂતો સાથે પ્રાંત કચેરી રજૂઆત કરવા માટે આવેલા હતા. અને એક બીજો ખેડૂતોનો મુદ્દો છે કે જે વડિયાથી ઝેરડા પાઇપલાઇન જે હાલ ગામડે ગામડે પાણી તળાવો ભરવા માટેની જે યોજના છે એ જે એજન્સીઓ છે એ ધીમી નીતિએ કામ કરી રહ્યા છે. અત્યારે જે મોટી પાઇપલાઇન જે નીકળે છે એ ધીમી ગતિ દાડાની 1-2 પાઇપો નાખે છે. એટલે ખેડૂતના ખેતર વચ્ચે જઈ અને કામ અધૂરું મૂકે છે. એટલે ખેડૂતને એક તો વાવેતર થતું નથી અને એ પણ કામ ઝડપી પૂરું થતું નથી.